છોકરાઓ આજે આપણે 13મો દાખલો LBW વાળો કરીશું. પહેલા એને આપણે હવાલા સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આની અંદર W ને નફાના ભાગ પૈકી એ મુદ્દો આપણે પહેલા લઈ લઈએ એટલે જૂનું પ્રમાણ આપણે લખી દઈએ છીએ LBW. જૂનું પ્રમાણ 2 2 1 છેદમાં 5 છેદમાં 5 છેદમાં 5. હવે એક વાક્ય આપ્યું છે W તેના નફાના ભાગ પૈકી 5/3 5/40 ભાગ અને L 3/40 ભાગ B ને મળશે. હવે આમાં છે ને છોકરા એક વાત તમે ગુચવાઈ જાવ છો એટલે એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં. જુઓ આ W રિટાયર થયો 5/3 કીધું હોત ને તો આ રીતે મારે કરવું પડશે કે 1/5 ગુણ્યા 5/8. જુઓ 1/5 એવું કીધું હતું કે W ના ભાગ પૈકી L અને B ના મળતો લાભ 5/3 છે. એવા કયા દાખલામાં એવું તમને કહી દઉં, કદાચ ઉદાહરણમાં આવ્યું છે. સ્વાધ્યાયના દાખલામાં હજુ એવો પોઈન્ટ કદાચ દાખલા નંબર 12 માં એવું જ આવ્યું. જો I ના નફાનો ભાગ E અને 2/3 ના પ્રમાણમાં છે. 12મા દાખલામાં કમ્પેરિઝન કરીશું વિદ્યાર્થીઓ, તો મગજને કસરત મળશે અને તમે તુલના કરીશું. જો અત્યારે 5/3 આ રીતે હોય ને, આ જેમ્સ છે ડેરીમિલ્ક જેમ્સ અને આ જેમ્સ બે જેમ્સ હોય ને એટલે સમજી લેવાનું કે તમારે થોડી લાંબી રીત કરવી પડે. આને લાભનું પ્રમાણ કહેવાય. હવે લાભનું પ્રમાણ આપ્યું હોય તો શું કરવું પડે? આનો આની સાથે ગુણાકાર કરવો પડે. જો 5 × 5 5 × 8 40 આવી ગયું. 1/5 ગુણ્યા 3/8 આવી ગયું. તો આ છોકરાઓ છે ને આવા તમને જેમ નથી, જોઈ લો ઉપર નીચે છેદ વાળું છે એટલે એને આપણે સીધું લાભ કહી દઈશું, લાભનો ભાગ. તો હવે તમારા મગજમાં ક્લિયર થયું છોકરાઓ? પ્રમાણ ક્યારે જેમ આપ્યું હોય 5/3 3/2 તે લાભનું પ્રમાણ થયું. તો લાભનું પ્રમાણ હોય તો પહેલા આનો આની સાથે ગુણાકાર કરવો પડે. આમ આપણે કરીએ ને, લખવું હોય તો લખી દેવાનું, એવો પોઈન્ટ હોય. 12મા દાખલામાં 13મા દાખલામાં તમને સીધું જ કીધું 5/40 મેળવશે અને 3/40. એટલે આને કહેવાય મળેલો લાભ. મળેલો લાભ લાભનું પ્રમાણ નહીં, 5/40 3/40 માટે લાભનું પ્રમાણ થઈ ગયું 5/3. અથવા તમે ન લખો તો પણ ચાલે. હવે લાભ હોય, જૂના રૂપિયા મારી પાસે પડેલા હોય, લાભ થાય તો ઉમેરવું પડે ને, તો મને નવા રૂપિયા કેટલા મળે ખબર પડે. તો હવે અહીંયા સૂત્ર લખું, નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ વત્તા મળેલો લાભ. ચાલો પહેલા L 2/5 વત્તા 5/40 બરાબર છે. તો છોકરાઓ અહીં લસા કેટલો નીકળે? 40. આને કેટલા વડે ગુણું? 8. આને 1 તો 16 + 5/4. હવે વિદ્યાર્થીઓ L પછી B નું ગણતરી કરીએ. B નું જૂનું પ્રમાણ 2/5. મળેલો લાભ 3/40 8 1 8 દુ 16 3 × 3/40 થઈ ગયો.
દેખાશે તો નવું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર 21/19. જો 21 + 19 40 ના છેદમાં 40 1 રૂપિયો આખો થઈ ગયો ને રૂપિયો ગોળ. ચાલો તો હવે આ ડિફરન્સ ખ્યાલ આવ્યો. જ્યારે પ્રમાણ આપ્યું હોય નોંધ લખ્યું હોય તો લખી દો. જ્યારે દાખલામાં લાભનું પ્રમાણ આપ્યું હોય તો નિવૃત્ત ભાગીદારના ભાગ વડે પ્રમાણને ગુણીને લાભ શોધવો પડે. દાખલા નંબર 12 ની જેમ નિવૃત્ત ભાગીદારના ભાગ વડે લાભના પ્રમાણને ગુણવાથી નવો ભાગ મળે. દાખલા નંબર 12. ચાલો હવે પાઘડીનો પોઈન્ટ બતાવી દઈએ છોકરાઓ. પેઢીની પાઘડી 80,000. નિવૃત્ત ભાગીદાર W ની પાઘડી બરાબર 80,000 ગુણ્યા W નો ભાગ થયો 1/5 તો 16,000 આવ્યા. હવે આ પાઘડી આપણે બેને વેચી દેવાની 5/3 ના પ્રમાણમાં એટલે 10,000 6,000. બરાબર રોજ ગણીએ છીએ રીતે. તો કોણ ઉધાર થાય? લાભ લેનાર ઉધાર. L ના મૂડી ખાતે ઉધાર, B ના મૂડી ખાતે ઉધાર, તે W ના મૂડી ખાતે જમા 16,000. પહેલા જો આ રીતે આમ આ બધું ન કરવું હોય, પ્રેક્ટિસ હોય તો ડાયરેક્ટ પણ કરી શકીએ. તો લાભનું પ્રમાણ બરાબર 5/3. ચાલો લખી દો દરેક. વિદ્યાર્થીઓ, એટલે પાઘડીના પોઈન્ટને આધારે આપણો પાંચમો મુદ્દો પૂરો થયો, ચોથો પૂરો થયો. હવે બીજો હવાલો રનિંગમાં દાખલામાં પણ શીખવીશ, પણ આમાં પણ કહી દઉં. સ્ટોકની ચોપડે કિંમત, હવાલા નંબર 2. સ્ટોકની ચોપડે કિંમત, આ સ્ટોકની કિંમત 5500 છે. આને કહેવાય ચોપડે કિંમત. તેની પડતર કરતા 10% વધારે છે. એટલે આ છે ને 10% વધારે છે. ચોપડે કિંમત વધારે, ચોપડે કિંમતની નીચે ચોપડે કિંમત. આગળ આવી ગયું છે. તો સાચી કિંમત શોધવી છે એટલે 5,000 સ્ટોક થશે. આ કયા દાખલામાં આવી ગયું કહું તમને છોકરાઓ? તો આપણે એક તો દાખલા નંબર 10 માં આવી ગયું, પછી પ્રવેશમાં ઘણા દાખલામાં આવી ગયું, હવાલામાં આવી ગયું, ઉદાહરણમાં આવી ગયું. એટલે મેં તમને કીધેલું વધુ છે, ફરીથી કહું છું, વધારો કરો એવું નથી આપ્યું તો સીધા ઘટાડો કરો, તૂટી નહીં પડવાનું. વધારે છે એટલે આ જે 5500 ચોપડે કિંમત છે એ વધારે છે એટલે પ્લસ કર્યા. સાચી કિંમત પડતર કિંમત 100 એટલે 500 નો ઘટાડો. બરાબર. ચાલો એટલે 500 ઘટાડો થશે. હવે છોકરાઓ હવાલા નંબર 3 કરાવો. જેમાં આમ તો ડાયરેક્ટ શીખવવું હોય ને છોકરાઓ, તો
તો ડાયરેક્ટ પણ ગોખાવી શકાય, જેમ બધે ચાલે છે. પણ વિડીયોમાં આટલો ફાયદો છે, તમે શાંતિથી કરી શકો. પેલામાં તો અમારે પાસે ટાઈમ લિમિટ હોય એટલે પછી એવું થાય કે બહુ લાંબુ નથી ચલાવવું, ચાલો વાત પૂરી કરો. શાંતિથી શીખીએ. કેમ આવે છે જુઓ, કઈ રીતે થશે. W ના અંગત ખર્ચના ₹500 નનું ખાતે ઉધારિત છે. આ યાદ એવા ભૂલ સુધારણા છે એક જાતની. શું કરવી પડે? ભૂલ સુધારણા. કોઈ પણ તમે વિડીયો જોઈ લો, કોઈ પણ તમે આગળના કોઈ આજુબાજુની પાસે ભણી જુઓ, આ રીતે તમે નહીં શીખી વિદ્યાર્થી. શાંતિથી વિડીયો જોવાના, એક એક વસ્તુ સમજવાની. આ તક છે આપણી પાસે, ઉત્તમ તક છે. W ના અંગત ખર્ચ સાચું શું છે? અંગત એટલે તો ઉપાડ કહેવાય. તો ઉપાડ ઉધાર થવો જોઈએ. એની જગ્યાએ શું ખોટ ઉધારેલું છે? નનું. આ તો ખોટું છે. ઉપાડ નનુંમાં ન આવે, ઉપાડનું વ્યાજ આવે છે, મૂડીનું વ્યાજ આવે છે. ઉપાડ છે આ તો ભાઈ. તો ઉપાડની સાચી આમ નોંધ શું? ઉપાડ ખાતે ઉધાર તે નનું ખાતે જમા કરાય. આમ નોંધ થવી જોઈએ. સાંભળજો પણ આપણે તો ભાઈ હવે અહીંયા પુનઃમૂલ્યાંકનનો હિસાબ બનાવવાના છે. એટલે ઉપાડ ખાતું ઉધાર કરીને પછી આપણે કયા ખાતે લખી દઈશું? તો એ મૂડી ખાતે ઉધારમાં લઈ જઈશું. કારણ કે ઉપાડ ખાતું ક્યાં લખાય? મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો એની આમ નથી બનાવડાવતો. તો ઉપાડ ખાતે ઉધાર તે નનું ખાતે. નનું ખાતું તો બનાવતા નથી, તેની જગ્યાએ કયું બનાવીશું? પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા. ખ્યાલ આવ્યો? આપણે રેગ્યુલર હિસાબ નથી કરતા, આપણે પુનઃગઠનના હિસાબ ચાલે. એટલે જે ઉપાડ ખાતામાં લખાય, અને ઉપાડ ખાતું તો આપણે આમે છોકરાઓ વાર્ષિક હિસાબમાં નથી બનાવતા. આપણે ડાયરેક્ટ ઉપાડ ખાતું મૂડી ખાતામાં ઉધાર બાજુ તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કારણ કે ભૂલમાં તમે નનું ખાતે ઉધાર કરેલું એટલે એને ખર્ચો ગણેલો, પણ વાસ્તવમાં એ ખર્ચો નથી. માલિક ઘરે લઈ ગયો છે, ધંધાનો ખર્ચો નથી. તો તમે ખર્ચો ગણેલો, હવે ખર્ચો નથી તો એટલો ફાયદો થયો, જમા બાજુ. બરાબર છે? તો છોકરાઓ, આ રીતે તમારા હવાલા અહીં પૂરા થયા. હવાલાની અંદર હવે બીજા તો સહેલા છે, અને છેલ્લો પોઈન્ટ દાખલો શરૂ થાય એની અંદર હું લઈશ. બરાબર છે? તો આટલે સુધી પહેલા સમજી લો શાંતિથી. હવે આપણે દાખલો શરૂ કરીશું. ચાલો છોકરાઓ, સાહેબની ચસ્કી ગઈ નથી, સાહેબની બરાબર છે. કારણ કે ઘણાને ખાતા જોઈને નવો પ્રશ્ન આવે. પણ મેં આગળ પણ એક વિડીયોમાં મેં કીધેલું કે તમને પેલું મૂડી ખાતા હવે શીખવાનું અગત્યના છે. એટલે મૂડી ખાતા વ્યવસ્થિત મને સ્પેસ મળે એટલે મેં મૂડી ખાતા પહેલા પાડ્યા છે, પછી રોકડ ખાતું પાડી દીધું છે, આ બાજુ પુનઃમૂલ્યાંકન અને પાકું સરવૈયું. નંબર આપ્યા છે 1, પછી 2, 3 અને 4. અથવા આને તમે બીજા નંબર પર લઈ લેશો તો પણ ચાલશે. ચાલો આપણે રેગ્યુલર કરતા તે રીતે કરી. મૂડી ખાતા પછી રોકડ ખાતું અને પાકો સરવૈયો. ક્લિયર? ચાલો આ રીતે ખાના પાડજો. બરાબર છે? એટલે જેને ન પાડ્યા હોય એ ખાના પાડી દો, વિડિયો સ્ટોપ કરી દેશો. અને હવે મૂડી મિલકત લેણાથી શરૂ કરું. તેમાં પહેલું જ પાઘડી છે. જુઓ, આ પાઘડી મૂડી ખાતામાં ઉધાર બાજુ. $8,000 છે. 2:2:1 ના પ્રમાણમાં મારે વેચવી છે. તો 8,000 ભાગ્યા 5 એટલે 1600, એટલે 3200 અને 1600 લખી દો બધા. બરાબર છે?
તો પહેલો આપણે આ પાઘડી ખાતું ભાગીદારોને વેચી દીધું. ચાલો હવે 3200 1600 મકાન મિલકત લેણામાં 37,000 કિંમત 50,000 ગણવી એટલે વધારો 13,000. તો આ મિલકતમાં વધારો થયો છોકરાઓ એ ફાયદો થયો આ પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મકાન 13,000. તો આપણે આ રીતે પહેલો મુદ્દો પૂરો થયો. હવે છોકરાઓ દેવાદાર બહુ સરસ, કોઈ જવાબો નહીં. આજે દેવાદાર બધા સીધા છે, પણ જરા નજર ફેરવવાની, સામે મૂડી દેવામાં જોવાનો અમુક વખત ગાલકાતાનામાં જ છે કે તા પણ નથી. તો ચાલો દેવાદાર 13,000. સ્ટોક 5500 છે. આગળ તો છોકરાઓ શીખવું. પાછું એવું સમજો કે આપણે દાખલાની જેમ બીજાની જેમ કરવું હોય ડાયરેક્ટ કરીશું, પરીક્ષામાં ડાયરેક્ટ કરીશું. સ્ટોક તેની ચોપડે કિંમત, તેની બજાર કિંમત, ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધુ બતાવે છે. આ 10% એકચ્યુઅલી વધારે છે, એટલે એની તમારે સાચી કિંમત લે. એટલે અહીંયા સીધા પ્લસ નથી કરવાના, માઇનસ કરવાના. પણ માઇનસ ડાયરેક્ટ નહીં. જો આ 5500 વધુ છે એટલે 110, 20% હોય તો 120, 25% હોય તો 125, ઓછા હોય તો 80. એવી રીતના 100 માં નીચે પ્લસ માઇનસ, ગુણાકારમાં તો 100 જ આવશે. એટલે બહાર આવે 5000. તો અહીં ઘટાડો થયો સ્ટોકમાં 500. બરાબર. તો સ્ટોકમાં થયેલો ઘટાડો એ નુકસાન છે, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. હવે છોકરાઓ મકાન, દેવાદાર, સ્ટોક પતી ગયું. રોકડ એટલે રોકડ અને બેંકમાં લખી દઈએ. બાકી આગળ લાવ્યા 2000. બાકી આગળ લાવ્યા કેટલી? 2000. હવે છોકરાઓ મૂડી ખાતા બાજુ જઈએ. મૂડી દેવા બાજુ. તો મૂડી દેવામાં પહેલી મૂડી બધાને લખતા આવડી જવી જોઈએ. બાકી આગળ લાવ્યા 20,000, 12,500 અને 5,000. સામાન્ય અનામત પણ આ ભાગીદારોને ભાઈઓને વેચી દો, નફો કહેવાય. 2000, 1000, 1000. ચાલો હવે છોકરાઓ લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી કોઈ હવાલો નથી. મૂડી દેવામાં લેણદારો અને બાકી ખર્ચ. જે દાખલામાં છોકરાઓ પેલું બધું મસાલો વધારે હોય ને હવાલામાં બધી ગણતરી, એમાં આ બધી એન્ટ્રીઓ સહેલી હોય. અને તમે આટલું પણ કરી આવો ને તો હું 8 માંથી તમારા 6 માર્ક તો પાકા ને પાકા. સમજી? એવું તો પાઘડી પણ ના આવડી, પ્રમાણ શોધતા પણ ના આવડ્યું, તો આ તમારે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એન્ટ્રી થઈ. અમારી 4 માર્ક મળી ગઈ. ખ્યાલ આવ્યો? ચાલો હવે હવાલા નંબર 1 પતી ગયું, 2 પતી ગયું, 3. W નો અંગત ખર્ચ આવ્યું. અંગત ખર્ચ W નો આ 500 ઉધાર બાજુ લખો. કારણ અંગત એટલે એનો ઉપાડ કહેવાય.
એનો ઉપાડ છે એટલે અહીં લખાય આમ તો ખરેખર નામ આવશે પુનઃ મૂલ્યાંકન કાઉન્સમાં શેના તો કે ભાઈ ઉપાડના કાઉન્સમાં શેના લખાશે ઉપાડના કારણ કે એણે ઉપાડ કર્યો છે ધંધાનો ખર્ચ નથી જો ઇન શોર્ટ પેલામાં તો આમનો શીખવી ને તમને આની પાસે લેવાના થયા બીજી બધી કથા પૂરી કરી નાખો ને હવે સાહેબ કઈ તમે 11 માં લઈ જાઓ 11 તો ભણ્યા નહીં અમે તો ચાલ ભાઈ વાત જવા દે એનો અંગત ખર્ચ છે કે નહીં સાદી ભાષામાં તો મારે એની પાસે લેવાના થયા કે નહીં તો લેવાના થયા તો મને તો ફાયદો ના થયો પતી ગયું લેવાના એટલે ઉધાર ફાયદો થાય તો જમા એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા W નો ઉપાડ મૂડી ખાતે કાઉન્સમાં અંગત ખર્ચ પતી ગયું ચાલો પાઘડીની ખતવણી આપણે કરી છે L ના મૂડી ખાતે ઉધાર કેટલા લીધા છે ભાઈ આપણે L ના મૂડી ખાતે ઉધાર પાઘડીની ખતવણીમાં 10000 W ના મૂડી ખાતે ઉધાર સોરી L ના મૂડી ખાતે ઉધાર B ના મૂડી ખાતે ઉધાર કયા ખાતે તો કે ભાઈ W ના મૂડી ખાતે ફરીથી L ઉધાર B ઉધાર 10000 છે લીટો નથી જોજો એટલે ફરી પાછું પાડું છું 10000 6000 તો આ W નું ખાતું જમા કરો તે W ના મૂડી ખાતે તો અહીં લખાય L ના મૂડી ખાતે અહીં લખાય B ના મૂડી ખાતે પતી ગયું તો એકદમ ઈઝી ગોઈંગ દાખલો થઈ ગયો છોકરાઓ એકદમ સરળ અહીંયા સુધી ચાલો હવે નફા ખોટ આપણે કરી નાખીએ છોકરાઓ એટલે આગળ કામ ચાલશે તો અહીંયા 13500 સરવાળો આવે છે અહીં 500 ખૂટે તો 13000 નફો થશે કેટલો નફો થાય 13000 આ 13000 નફો LBW ને જૂના પ્રમાણમાં વેચી દઈએ તો નફો આવશે 5200 અને 2600 5200 અને 2600 તો છોકરાઓ આ 5200 2600 નફો ફરીથી નફો જૂના પ્રમાણમાં જ વેચાય સામાન્ય નામક જૂના પ્રમાણમાં જ વેચાય ચોપડે રહેલી પાઘડી જૂના પ્રમાણમાં જ વેચાય તો અહીં નફો જમા બાજુ નફો પુનઃ મૂલ્યાંકન 5200 અને 26 થઈ ગયું હવે છોકરાઓ હવાલામાં W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી નીચે લીટી દોરો W ને ચૂકવવા પાત્ર રકમ ચૂકવી દેવી તો છોકરાઓ આ W ને કેટલી ચૂકવવાની થાય છે
તો પહેલે એ હવાલાનો પહેલો ભાગ તો આપણે પૂરો કરી નાખીએ. જુઓ તો ભાઈ આનો સરવાળો કરો. 16 ને 6 22, 22 ને 5 ને 6 તમારો ડબલ્યુ ને જુઓ કેટલા થાય છે 5000, 1000, 2600, 10000, 6000, 6 ને 16 ને 6 22 24600. ચાલો એમાંથી ઉધાર બાજુના 1600 ને 500 માઈનસ કરો એટલે 22500 એને રોકડમાં ચૂકવી દો. ચાલો એટલે ક્લિયર થઈ ગયું કે તમે ડબલ્યુ ને 24600 ચૂકવવાના હતા એ રોકડમાં ચૂકવી દીધા. રોકડ જાય તો જમા 22500. શું લખું? ડબલ્યુ ના મૂડી ખાતે. ચાલો હવે છોકરાઓ એક વાક્ય આપ્યું જુઓ, એમાં જુઓ વાંચો બરાબર. આ ઉદાહરણ આપણે કર્યું ને, કયું કર્યું તમને કહી દઉં છોકરાઓ. તમે ઉદાહરણ કર્યું ઉદાહરણ જે તમે 22 કર્યું એ રીતની આ ગણતરી છે 22 ની. હવે એને મેં તમને એવું પણ કીધું કે આની બે રીત છે. જુઓ પહેલા વાક્ય શું કહે છે કે ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. જે રકમ એલ અને બી રોકડમાં લાવશે એટલે આ ડબલ્યુ ને ચૂકવેલી રકમ 22500 આ તો લાવશે જ, વત્તા શું કહે છે અંડરલાઈન એવી રીતે લાવશે કે જેથી તેમની મૂડી, હવે આ બેની મૂડી, તેમની મૂડી થઈ ગયો, શબ્દ પકડાઈ ગયો. ડબલ્યુ ને ચૂકવેલી રકમ તેમજ જો આ બેઠું તેમની મૂડી એટલે કોની? એલ ની મૂડી, બી ની મૂડી. ચાલો તો એલ ની જમા બાજુનો સરવાળો કરો તો 27200 માઈનસ ઉધાર બાજુનો બાદ કરો 13200 એટલે 14000 આવશે. એવી રીતના બી નું કરો 12500, 2000 ને 5200 19700. જમાનો મૂડી શોધવી દે આગળ કરાવવાનું છે ને, ફરી બોલું છું તેમની મૂડી શોધવી એટલે આ મૂડી શોધવાની એટલે જમાનો સરવાળો. જો ફરીથી કહું એમાંથી ઉધાર માઈનસ કરવાનું તો 9200 તો 19700 માંથી 9500 બાદ કરશો તો 10500. તો રકમ આવી 22500 વત્તા 14000 વત્તા 10500 47000. અને નવા પ્રમાણમાં 21:19 થઈ ગયું. તેમની મૂડી નમૂના નવા પ્રમાણમાં રહેશે તો 24675 22325. બરાબર? ફરી સમજાવું છું. જો પહેલા તો એક વાત તો પૂરી કે ડબલ્યુ ને તેની રકમ ચૂકવી આપવી. તો ડબલ્યુ ને ભાઈ ચૂકવી આપી. જુઓ 24600
16,500 આ 2100 માઈનસ થયા એટલે 22,500 થયા. હવે એવું કહે છે વાક્ય પરથી છૂટું પાડો એટલે કોઈ કન્ફ્યુઝન ના રહેજો. W ને ચૂકવેલી રકમ 22,500 થઈ ગઈ. W ને રકમ ચૂકવી આપવી પછી કે ચૂકવી દેવી જે રકમ એટલે 22,500 જે રકમ L અને W એવી રીતના લાવશે કે જેથી તેમની મૂડી જો તેમજ એટલે કે એવી રીતના લાવશે કેવી રીતના લાવશે કે તેમની મૂડી પણ પાછી નમૂના પ્રમાણમાં રહે. એટલે બે શરત છે. તેમની મૂડી પણ નમૂનામાં રહેવી જોઈએ અને રોકડ પણ આપવી જોઈએ. ખ્યાલ આવ્યો? તેમની મૂડી પણ નમૂનામાં રહેવી જોઈએ, રોકડ પણ આપવી જોઈએ. તો આ થઈ ગઈ કુલ મૂડી 47,000. તો 21 જેમ 19 માં આવે છે 24,675 22,325 લખી અને એને અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા 24,675 22,325. હવે કોઈ વિદ્યાર્થી મને એમ કે સાહેબ આ તો બહુ લાંબુ થાય, આવું ના ફાવે. નો હોલવે સાહેબ તો એના માટે રસ્તો છે. L ની મૂડી અહીંયા આવે, B ની મૂડી અહીંયા આવે. સાંભળજો, જોજો આ બીજી રીત. અને અહીંયા શું બાકી રહ્યું? તો કે ભાઈ રોકડ ખાતું બાકી રહ્યું. તો રોકડ ખાતું તમારી પાસે જૂનું જેટલું હોય ને એ બી હાઈડ લેવાનું. પહેલા અહીંયા 2,000 તો 5,000 વત્તા 50,000 વત્તા 13,000 વત્તા 5,000 વત્તા 2,000 આનો સરવાળો 70,000 થાય. હવે એ 70,000 થાય એટલે દેવાનો સરવાળો પણ 70 થાય. જો આ રીતે પણ થાય. બીજી રીત, રીત નંબર 2, મિલકત 70,000 બાદ ખાલી દેવા. એટલે દેવામાં કોણ આવે? આ બે જ. બોલો હવે બધા કે હા સાહેબ આ બહુ છે. તો 47,000 આવી ગઈ મૂડી. બોલો આ તો બહુ હેલું સાહેબ. કેવું લાગ્યું? શું કરવાનું? એમાંથી પહેલા ના શીખવાયું ચોરકટ. તેમની મૂડી અનુમાન રાખવાની જ કે નહીં. કેટલા રોકડ અહીંયા લખી દીધી કે હવે હું સમજો કે રોકડમાં કોઈ ચેન્જ નહીં થાય. પહેલાની રોકડ એ જ આખાની રોકડ. તો આ બાજુનો સરવાળો 70 આવ્યો. આ મિલકત. આ બાજુ ખાલી દેવા જો મૂડી નહીં. રીત નંબર 2, ખાલી દેવા 23 માઈનસ કર્યા બેનો સરવાળો. તો 47 વધ્યા તો આ મૂડી આવી ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે પણ ને પછી એને અહીંયા લખી દો 47,000 એટલે કે ભાઈ 24,675 22,325 એ અહીંયા લખી દેવાની. એટલે તમારો ક્લિયર થઈ જાય. બરાબર છે? બોલો હવે તમને કહું ફાવશે. હું માનું ત્યાં સુધી આમાં ગૂંચવાઓ એના કરતા હા. એટલે અહીંયા એક સરળ પ્લાન કરી દેવા કે જેટલી લાવ્યા છે એટલી જ લઈ ગયા થશે. લાવ્યા હોય એટલી જ લઈ ગયા થાય એટલે અહીંયા પહેલા લખી દેવાનું. એટલે મિલકતનો સરવાળો થઈ જાય. એમાંથી દેવા બાદ કરી નાખો. કેવું લાગ્યું? ચાલો આ બાજુ તો આ મૂડી અહીંયા લખી દો. એ રહી ના જાય. 24,675 22,325. હવે છોકરાઓ આમ જોવા જાય ને એકાઉન્ટ ભણીએ તો આને આટલા 24,000 રાખવા જોઈએ. એના જમા છે ખાલી 14,000 એટલે અહીંયા ખૂટે છે. જુઓ ને તમે ટ્રાય કરી જુઓ તો એના જમા બાજુ ખૂટશે 10,675. આને કહેવાય રોકડ ખાતી. લાવ્યો કહેવાય. લાવ્યા એટલે એનું ખાતું જમા થાય. L એ
આટલા રૂપિયા જમા કરાવ્યા તો રૂપિયા આવે તો ઉધાર 10,675 એન ના મૂડી ખાતે થઈ ગયું. હવે ડબલ્યુ માં પણ અહીંયા જોવા તો કઈ સમજાવવા માટે નહીં તો અહીંયા તમે જોઈ શકો કે આ બાજુનો સરવાળો વધી જાય છે. આ બાજુનો સરવાળો વધી જાય 31,525 તો જમા બાજુ ઓછા છે એ ખનખન ખોપાલો થઈ ગયો. હા એલબીડબલ્યુ આઉટ થઈ ગયો. એના ખાતામાં રૂપિયા ઓછા છે ભાઈ. તેને કેવું પડે, ફોન કરવો પડે કે ભાઈ રૂપિયા જમા કરાવ કારણ કે ચાલુ છે, લાભ લેનાર છે. તેની પાસે કેટલા જમા કરાવવા પડે? 11,825 થઈ ગયું. જો ને આમ જ ખ્યાલ આવે કે 10,500 એની મૂડી છે ખાલી અને એને રાખવાના છે 22,325 એટલે લાવવા પડે. તો છોકરાઓએ મૂડી શોધવાની બંને રીત શીખવી પણ આ રીત વધારે સારી છે. મિલકતમાંથી દેવા બાદ કરી દો, જે આવે એ મૂડી. તો અહીંયા દાખલો છોકરાઓ પૂરો થાય છે અને અહીંયા લખી દો. જો ટેલી કરો તો આના 11,825 ડી ના મૂડી ખાતે તો બાકી આગળ લઈ ગયા 2,000 જ આવશે અને આપણે પહેલેથી અહીંયા લખેલા છે જ. એટલે તમે ગમે તે રીતે આ દાખલો છોકરાઓ કરી શકો. મેં શું કર્યું, આ ચોપડીની રીત છે. પછી બાકી આગળ લઈ ગયા શોધે. આપણે એવું સમજીએ કે સાલું કેટલા લાવવા, કેટલી મૂડી રાખવી. તો મારે મૂડી શોધવી છે તો મૂડી શોધવાનું સૂત્ર મિલકત માઈનસ દેવા. એનો અર્થ કે મિલકત તો બધી હોવી જ જોઈએ. તો રોકડ અહીંયા લખી જ દેવાની. પહેલાની જે રોકડ હોય એ છેલ્લાની સમજી લેવાની. આ દાખલો ઉદાહરણનો PQR માં પણ આ જ બેઠી રીતે તમે કરી શકો. બરાબર છે? બસ આભાર. આખો દાખલો આ પૂરો થયો. એક બીજા દાખલાનો વિડિયો પૂરો થયો. હવે આપણે 14મા દાખલાના વિડિયો સાથે મળીશું. થેન્ક યુ.